નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંચાયત વિભાગના 2025-26ના કેલેન્ડરમાં ફિમેલ હેલ્થ વર્કરની ટોટલ 1400 જગ્યાઓનો ઉલ્લેખ છે. કેવી રીતે તૈયારી કરવી, ક્યાંથી સ્ટાર્ટ કરવું, સિલેબસ શું હોય છે, કેટલા માર્કનો કયો પોર્શન પૂછાય છે, કયા પોર્શનમાં સૌથી વધારે પ્રશ્ન પૂછાય છે. 1400 જગ્યાઓ ઘણી બધી મોટી જગ્યાઓ કહેવાય છે, પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય પણ કરે છે. 1400 જગ્યાઓમાં એક જગ્યા તમારી નક્કી કરવા માટે તમારે કેટલી મહેનત કરવી, કયા કયા મુદ્દાઓ એકદમ ક્લિયર કરવા પડશે, તેની સંપૂર્ણ ચર્ચા આપણે આ ક્લાસની અંદર કરીશું. વિડીયોને લાઈક કરી સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેશો છે. સૌથી પહેલા ચર્ચા કરીએ કે વિદ્યાર્થી મિત્રો જે 2025 અને 26 નું ભરતી કેલેન્ડર છે એમાં ફિમેલ હેલ્થ વર્કરની તમને અહીંયા જગ્યાઓ આપેલી છે. 21 નંબરનું છે જે ફિમેલ હેલ્થ વર્કરની, જેને આપણે FHW કહીએ છીએ. જાહેરાત અંદાજિત લગભગ ડિસેમ્બર 2025 ની અંદર આનું નોટિફિકેશન આવી જશે, જાહેરાત આવી જશે. એની પરીક્ષાની સંભવિત તારીખ મે અથવા તો જૂનની અંદર આવશે. કહેવાનો મતલબ એવો છે કે તમને 4-5 મહિના આપશે. નોટિફિકેશન પછી મે મહિનામાં અથવા તો જૂન મહિનાની અંદર 2026માં તમારી એક્ઝામ લેવાશે અને પરિણામ હશે એ જુલાઈ 2026 ની અંદર એનું પરિણામ આવશે. જો તમે FHW ની તૈયારી કરો છો અને મારી સાથે તૈયારી કરવા માટે ઈચ્છો છો તો આ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકો છો, વોટ્સઅપ મેસેજ કરી શકો છો, તમારું નામ અને નીચે FHW લખી અને મને મોકલી શકો છો. અહીંયાથી તમને PDF મળશે, સાથે સાથે ફ્રીમાં આપણી એપ્લિકેશનની અંદર MCQ મળશે અને થિયરી પણ મળશે. બરાબર છે. આપણો યુટ્યુબની અંદર એક શેડ્યુલ બનાવી અને ક્લાસનું આયોજન પણ કરીશું, જેથી કરી અને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એની ડે ટુ ડે તૈયારી થઈ શકે. બરાબર છે. તો આ ફિમેલ હેલ્થ વર્કરની જાહેરાત પ્રસિદ્ધ થવાનો સમયગાળો લગભગ ડિસેમ્બર છે. પરીક્ષા મે-જૂન 2026માં, મે અથવા તો જૂન મહિનામાં 2026માં, અને 2026 ની અંદર જુલાઈ મહિનાની અંદર એનું રિઝલ્ટ આવી જશે, એટલે કે પરિણામ આવી જશે. અહીંયા કેટલી જગ્યાઓનો ઉલ્લેખ છે વિદ્યાર્થી મિત્રો? તો કે આની અંદર ટોટલ 1400 જગ્યાઓનો ઉલ્લેખ છે. કેટલી જગ્યાઓ છે? 1400 જગ્યાઓ FHW નો ઉલ્લેખ છે. બરાબર છે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક લાયકાત શું છે? ભાઈ તમે FHW ની અંદર તમે આ FHW માં ફોર્મ ભરવું છે તો તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? પહેલી વસ્તુ, તમે 12 પાસ હોવા જોઈએ અને હાયર સેકન્ડરી એટલે કે તમે 12 પાસ હોવા જોઈએ. આ પહેલી વસ્તુ. 12 પાસ હોઈએ છીએ, હાયર સેકન્ડરી તમે સ્કૂલ સર્ટિફિકેટ પાસ છો અથવા તો એના ઇક્વિવેલન્ટ કોઈ કોર્સ કરેલો હોય તો પણ ચાલે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે FHW નો કોર્સ કરેલો હોવો જોઈએ, બેઝિક ટ્રેનિંગ કોર્સ જેને આપણે કહીએ છીએ FHW નો. અથવા તો જો તમારી પાસે આ નથી, FHW નો કોર્સ નથી, તો અથવા તો તમે ANM નો કોર્સ કરેલો હોવો જોઈએ, જેને ઓક્સિલરી નર્સ મિડવાઇફ કહીએ છીએ, ANM. જે વિદ્યાર્થી મિત્રોએ 12 પાસ પછી તમે FHW નો કોર્સ કરેલો છે અથવા તો ANM નો કોર્સ કરેલો છે, એ બધા જ વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે. બેનો, બરાબર છે, ખાસ અને આ ધ્યાન રાખશો જ. તમારી પાસે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ અને તમે ગુજરાતી, હિન્દી બંને ભાષા જાણતા હોવા જોઈએ. આ એની પ્રાયોરિટી છે. આ શૈક્ષણિક લાયકાત હશે. જે વિદ્યાર્થી મિત્રો 12 પાસ છે, FHW નો કોર્સ કરેલો છે અથવા તો ANM નો કોર્સ કરેલો છે, એ આ 1400 જગ્યાની અંદર એપ્લાય કરી શકશે. ડિસેમ્બર 2025માં નોટિફિકેશન આવે ત્યારે એપ્લાય કરી શકે છે. ઓકે. બીજું વિદ્યાર્થી મિત્રો, આનો સિલેબસ શું હોય છે? તો કે આનો ટોટલ 200 માર્કનો સિલેબસ હોય છે, એટલે કે ટોટલ માર્ક 200 હોય છે, જેની સાપેક્ષે તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. બરાબર છે. કેટલી કલાકનો? 3 કલાકનો સમય આપે છે, જેમાં જીકે પૂછે છે, જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ જેને આપણે કહીએ છીએ. આ 35 માર્કનું પૂછે છે જીકે. ગુજરાતી ગ્રામર પૂછે છે, એ 20 માર્કનું પૂછે છે, અને અંગ્રેજી ગ્રામર અને લેંગ્વેજ છે જે પણ 20 માર્કનું પૂછે છે. જનરલ મેથ્સ, રીઝનિંગ એટલે કે મેથ્સ અને રીઝનિંગ 25 માર્કનો પોર્શન તમને આની અંદર અપડેટ કરેલો છે, 25 માર્કનો આવ્યો છે. અને તમારો જે સબ્જેક્ટ રિલેટેડ છે એટલે કે ટેકનિકલ પોર્શન છે, જોબ રિલેટેડ છે, તમે FHW અથવા તો ANM કરેલું છે, એને આપણે સબ્જેક્ટ રિલેટેડ કહીશું. એ સબ્જેક્ટ રિલેટેડ 100 માર્કનો હશે. અંગ્રેજીનો પોર્શન અંગ્રેજીમાં હશે, બાકી બધા જ ગુજરાતીમાં તમને પેપર ગુજરાતીમાં હશે. ટોટલ આમ મળી અને ટોટલ 200 માર્ક થશે અને 3 કલાકનો સમય થશે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખશો છે.
ઓકે, આ વાત થઈ સિલેબસની. સિલેબસમાં જીકે હશે, ગુજરાતી, અંગ્રેજી, જનરલ મેથ્સ, રીઝનિંગ અને સાથે સાથે 100 માર્કનું સબ્જેક્ટ રિલેટેડ. હવે ખાસ કરીને બધા વિદ્યાર્થી મિત્રોએ સૌથી વધારે જો કોઈ પાર્ટની અંદર ભાર દેવાનો હોય ને તો સબ્જેક્ટ રિલેટેડ, કેમ કે 100 માર્કનો છે. તો સબ્જેક્ટ રિલેટેડની અંદર કયા કયા મુદ્દાઓ કરવા? FHW ટેકનિકલ નોલેજ મેં તમને અહીંયા આપેલો છે. આ ટેકનિકલ નોલેજની અંદર કયા કયા મુદ્દાઓમાં તમારે સૌથી વધારે ભાર દેવાનો છે? તો કે આરોગ્ય પ્રણાલી, જેને કહીએ છીએ હેલ્થ સિસ્ટમ. આ હેલ્થ સિસ્ટમ ઉપર કયા કયા મુદ્દાઓ? તો કે PHC છે, જેને પ્રાઇમરી હેલ્થ સેન્ટર કહીએ છીએ, અથવા તો ગુજરાતીમાં એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહીએ છીએ. તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમારી પાસે માહિતી હોવી જોઈએ. એનું સબ સેન્ટર હોય તો સબ સેન્ટરની માહિતી હોવી જોઈએ, અથવા તો CHC, જેને કમ્યુનિટી હેલ્થ સેન્ટર કહીએ છીએ, એની રચના, એના કાર્યો શું છે, બરાબર છે, એના લાભાર્થી કોણ કોણ છે, કેવા કેવા લાભ મળે છે, આ તમારી પાસે માહિતી હોવી જોઈએ. એનું માળખું શું છે, બરાબર છે, કોના નીચે એ કામ કરે છે. આંગણવાડીની અંદર આશા વર્કર હોય, NM હોય, આંગણવાડી વર્કર હોય, એના કાર્ય શું છે, CDPO ના કાર્ય શું છે, એ તમને તમારી પાસે માહિતી હોવી જોઈએ. MO હશે, મેડિકલ ઓફિસર છે, એનું કાર્ય શું છે, શું કામ કરે છે, રસીકરણ કરી શકે, ન કરી શકે, રસીકરણ નાના બાળકોમાં, સગર્ભા અથવા તો ધાત્રી માતા હોય તો કયા કયા રસીકરણ આપવામાં આવે છે, બરાબર છે. આ બધી માહિતી તમારી પાસે હોવી છે. આરોગ્ય સેવાનું ત્રિસ્તરીય માળખું હોવું જોઈએ, બરાબર છે, જેને 3 ડાયમેન્શનલ કહીએ છીએ, ત્રિસ્તરીય માળખું. આરોગ્ય સેવાનું ત્રિસ્તરીય માળખું, આ તમારી પાસે માહિતી હોવી જોઈએ. ટેકનો સેકન્ડ પોર્શન છે માતા અને બાળ આરોગ્ય માટે, જેને મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કહીએ છીએ. ANC અલ્ટરનેટ કેર, બરાબર છે. 4 ANC થતા હોઈએ છે. તો આ ANC શું છે? ગર્ભાવસ્થાથી લઈ અને બાળક જન્મે, બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી કઈ કઈ કાળજી રાખવી પડે છે, બરાબર છે. સૌથી પહેલા તો એને આંગણવાડી છે એને નોંધણી કરવી પડે છે. 21 દિવસની અંદર નોંધણી કરવી ફરજિયાત છે, બરાબર છે. ઓકે, નોંધણી કર્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે? બાળક જન્મે છે પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે? 1000 દિવસની કાળજી, જેને આપણે કહીએ છીએ. પછી PNC, જેને પોસ્ટ નેટલ કેર કહીએ છીએ, પ્રસૂતિ પછીનો સમય. ANC એટલે પ્રસૂતિ પહેલા, સગર્ભાવસ્થા દરમિયાન. PNC એટલે પોસ્ટ નેટલ કહેવામાં આવે છે, અને પ્રસૂતિ પછીની કાળજી કઈ કઈ રાખવી પડે છે એના વિશે તમને ખબર હોય છે. પછી સેલ્ફ ડિલિવરી પ્રેક્ટિસ, સેલ્ફ નથી પણ સેલ્ફ ડિલિવરી પ્રેક્ટિસ છે. અને પહેલાના સમયની અંદર શું હતું? તો કે દાયણો હતી. દાયણો એટલે શું? તો કે એક ગામની અંદર એક દાયણ હોય, એવી સ્ત્રી હોય છે કે જે પહેલાના સમયની અંદર ઘરે ડિલિવરી કરાવી શકતી, તો જે એક પ્રેક્ટિશિયન થઈ છે, બરાબર છે, તો એને આપણે દાયણ કહેતા હતા. ઓકે, એના પછીનો પાર્ટ છે ઓબ્સ્ટ્રિક એન્ડ નિયોનેટલ ઇમરજન્સીસ. પછી બેસ્ટ ફીડિંગ, પ્રાથમિક 6 મહિના માટે માત્ર સ્તનપાન ઉપર જ બાળકને રાખવું જોઈએ, એને ઉપરી આહાર ન આપવો જોઈએ. 6 મહિના પછી બાળકને ઉપરી આહાર આપવાનું ચાલુ થઈ જાય છે, બરાબર છે. તો એના વિશે પછી ગ્રોથ મોનિટરિંગ, બરાબર. આંગણવાડી ઉપર ચાઇલ્ડ ગ્રોથ મોનિટરિંગ ગ્રીન કલરમાં આવે છે, રેડ કલરમાં આવે છે, યલો ઝોનની અંદર બાળક આવે છે, એનો શારીરિક વિકાસ કેવો છે, માનસિક વિકાસ કેવો છે, આ માહિતી FHW પાસે હોવી જોઈએ. તો એના વિશે તમારી પાસે ડીપલી નોલેજ હોવું જોઈએ, એના વિશે સંપૂર્ણ માહિતી. થર્ડ વન છે કુટુંબ નિયોજન, જેને આપણે કહીએ છીએ ફેમિલી પ્લાનિંગ. કુટુંબ નિયોજન પદ્ધતિ અપનાવવાની હોય છે. ગર્ભ નિરોધક પદ્ધતિ હોય, બરાબર છે. ગર્ભ નિરોધક પદ્ધતિ કૃત્રિમ છે અને કુદરતી રીતે પણ છે, બરાબર છે. બે કૃત્રિમ પણ હોય, કુદરતી પણ હોય. ગર્ભ નિરોધક પદ્ધતિ. IUCD શું છે? ઓરલ પિલ શું છે? IUCD 360 શું છે, બરાબર છે. સ્ટરીલાઇઝેશન, ટ્યુબેક્ટોમી શું છે? વાસેક્ટોમી શું છે? કપલ રજિસ્ટર, એલિજિબલ કપલ રજિસ્ટર, બરાબર છે. ઓકે, રસીકરણ, ઇમ્યુનાઇઝેશન, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, જેને UIP કહીએ છીએ. 1972 ની અંદર શરૂઆત થઈ હતી UIP ની, બરાબર છે. તો એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. રસીકરણ BCG, OPV, DTP, હેપેટાઇટિસ B, મિઝલ્સ, MR, JE ક્યારે અપાય, કેટલી ડિગ્રી અપાય છે, બરાબર છે. ડાબા હાથમાં અપાય, જમણા હાથમાં અપાય, જમણા પગમાં અપાય, ડાબા પગમાં અપાય, જાંઘ ઉપર અપાય, બરાબર છે. 90 ડિગ્રી અપાય, 45 અપાય છે, 15 અપાય છે. કઈ ડિગ્રીએ તમે ઇન્જેક્શન આપો છો એ પણ માહિતી તમારી પાસે હોય છે, બરાબર છે. કોલ્ડ ચેન મેનેજમેન્ટ હોવું જોઈએ, કે જે રસી છે એ રસીનું કોલ્ડ ચેન મેનેજમેન્ટ શું છે, એને કેટલા વાતાવરણે રાખવું પડે છે, એને ફ્રીઝરમાં, ડીપ ફ્રીઝરમાં રખાય છે, ફ્રીઝરમાં રખાય છે, કે પછી એક વખત ઉપયોગ કર્યા પછી એનો ઉપયોગ થઈ જ જવો જોઈએ. ઓકે, કોલ્ડ ચેન હોવું છે.
આ વાત હોવી જોઈએ. પછી રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, RHC પ્રોગ્રામ છે, NHM છે, JSY છે, જેને જનની સુરક્ષા યોજના કહીએ છીએ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હોય, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હોય, RBSK ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને એક્ઝામની અંદર સારા એવા પ્રશ્ન RBSK ના હોય છે. આ ઉપરાંત ટીબી, મલેરિયા, HIV, એડ્સ, લેપ્રોક્સી, એનિમિયા મુક્ત ભારત વર્ષ યાદ હોવું જોઈએ, ક્યારે આપણે ટાર્ગેટ આપેલો છે એ પણ ખબર હોવી જોઈએ. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રોગ અને નિયંત્રણ, કોમન ડિસીઝ અને કંટ્રોલ, બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ, પછી વાયરસ દ્વારા ફેલાતો રોગ છે, કોમન ડિસેબલ એટલે કે ડાયરિયા છે, મલેરિયા, ટીબી, HIV, ડેન્ગ્યુ. પછી નોન કમ્યુનિકેબલ હોય, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કેન્સર અવેરનેસ છે. ન્યુટ્રિશન રિલેટેડ હોય તો ક્વાશિક્યોર, મરાસ્મસ, જે સામાન્ય રીતે 0 થી 1 અને 1 થી 3 વર્ષના બાળકને થતા હોય છે, ક્વાશિક્યોર અને મરાસ્મસ. સ્તનપાન, પ્રોટીનની ઉણપને કારણે થતો રોગ છે, જેને આપણે ન્યુટ્રિશન કહીશું. એનિમિયા, પોષણ અને ICDS, ન્યુટ્રિશન ICDS ની બેલેન્સ ડાયટ હોય, માલ ન્યુટ્રિશન છે, ICDS ની સર્વિસ છે, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન છે, હેલ્થ ચેકઅપ છે, હેલ્થ એજ્યુકેશન છે. આ બધા એના આરોગ્યને લગતા, જે તમારા 100 માર્કનું જે પણ સબ્જેક્ટ રિલેટેડ છે એને લગતા તમામ મુદ્દાઓની ચર્ચા કરી. ઘણા બધા મુદ્દાઓ હજી આની અંદર એડ પણ થાય, બરાબર છે, પણ મેજર પોઈન્ટ જેની અંદર સૌથી વધારે પ્રશ્ન પૂછાય છે ને એવા બધા મુદ્દાઓ હોય છે. જો તમે તૈયારી કરતા હો તો મારી સાથે આ WhatsApp ગ્રુપની અંદર ફ્રીમાં જોઈન થઈ શકો છો, બરાબર છે, અને મારી સાથે તૈયારી પણ કરી શકો છો. વિડીયોને લાઈક કરી શેર કરી દેશો જી. આ ઉપરાંત તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને પણ જોઈન કરાવી દો અથવા તો શેર કરી શકો છો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર ઓલ ઓફ યુ.